અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે જાણીને તમારા હોશ ઉડી જશે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી ₹2 કરોડથી વધુની 500ના દરની નકલી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં યોગ ગુરુ તરીકે ઓળખાતા પ્રદીપ ગુરુજીની સંડોવણી સામે આવી છે। સુરતના એક આશ્રમમાં યોગના નામે નકલી નોટો છાપવાનું અધર્મનું કામ ચાલી રહ્યું હતું। આ માત્ર નોટોની હેરાફેરી નથી, પણ દેશના અર્થતંત્ર સામે એક મોટું ષડયંત્ર છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કરોડની નકલી ચલણી નોટો ઝડપી લેવામાં આવી છે। આ નકલી નોટોની હેરાફેરી માટે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો। પોલીસને છેતરવા માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયના સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી 2 કરોડ 10 લાખ અને સુરતમાંથી 80 લાખની ફેક કરન્સી જપ્ત કરી છે। આખું રેકેટ સુરત જિલ્લાના કામરેજના ધોરણપાડી ગામમાં આવેલા આશ્રમમાંથી ચાલી રહ્યું હતું। આ પાપના આકા બીજું કોઈ નહીં પરંતુ વિવાદિત યોગ ગુરુ પ્રદીપ ગુરુજી છે, જેની હવે પોલીસે ધરપકડ કરી લીધી છે। ગુનેગારોએ આ નકલી નોટોને બજારમાં વહેતી કરવા માટે એક અજીબોગરીબ સ્કીમ બનાવી હતી। તેમની સ્કીમ હતી અસલી 500 આપો અને નકલી 1500 લઈ જાઓ, એટલે કે 2 કરોડની નકલી નોટો સામે તેઓ 66 લાખની અસલી નોટો મેળવવાનો એક પિરામિડ જેવી લાલચ આપી રહ્યા હતા। આ ટોળકી દેશભરમાં એજન્ટોની એક ફોજ તૈયાર કરવાની તૈયારીમાં હતી, જેથી ગલીએ ગલીએ આ ડુપ્લિકેટ નોટો પહોંચાડી શકાય। સદનસીબે તેમની પહેલી મોટી ડીલ થાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે શતરંજની આ ચાલ ઊંધી પાડી દીધી છે। જોકે પ્રદીપ ગુરુજીનો વિવાદો સાથે જૂનો નાતો રહેલો છે। વર્ષ 2018માં આ જ ગુરુજીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ત્યારે તેમણે 7 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં આશ્રમના જ સાધકો પર પઠાણી ઉઘરાણી અને ચારિત્ર્ય હનનના આક્ષેપો કર્યા હતા। જે ગુરુજી ક્યારેક જીવ આપવાની વાતો કરતા હતા, તે આજે નકલી નોટો છાપીને દેશને બરબાદ કરવા નીકળ્યા છે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો 40,000થી વધુ નોટોના સિરિયલ નંબર લખવામાં પરસેવો પાડી રહી છે, પણ અહીં કેટલાક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। શું આ રેકેટ પાછળ કોઈ આંતરરાજ્ય ગેંગનો હાથ છે? અત્યાર સુધી કેટલી નકલી નોટો બજારમાં વહેતી થઈ ચૂકી છે? ધાર્મિક સંસ્થાઓના નામે ચાલતા આવા કાળા કારોબારો પર લગામ ક્યારે આવશે? આ કેસમાં હજુ પણ અનેક મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતા છે। જોકે હજુ આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।